મિત્રો આ છે મરતોલી ગામમાં આવેલ ચેહર માતાનું મંદિર, જ્યાં 900 વર્ષ જૂની વખડી અને 1996 બનાવેલ માતાજીનો લાડુનો પ્રસાદ હજી પણ યથાવત છે। તો ચાલો મિત્રો માતાજીના મંદિરના ઇતિહાસ વિશે આપણે અહીં આવેલ એક દર્શનાર્થી પાસેથી જાણીએ। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અહીંયા 900 વર્ષ કરતા પણ જૂની વખડી છે, જેમાં માતાજીના પગલા પૂજાય છે। અને કહેવામાં આવે છે કે 1996 રામનવમી દસમના દિવસે ટ્રસ્ટીગણે અને માતાજીના સેવક હતા જેમને હવનનું આયોજન કર્યું હતું અને એમાં 2 દિવસ ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો। પણ એમાં એવું થયું કે દર્શનાર્થીઓની સંખ્યા વધી ગઈ, ત્યારે ભુવાજી મહાદેવભાઈ દેસાઈએ 1 ફૂટની ચુંદડી લાડુ પર ઢાંકીને માતાજીને પ્રાર્થના કરી અને માતાજીના આશીર્વાદથી એ 1 ફૂટની ચુંદડી 10 ફૂટની થઈ ગઈ। પછી તો દર્શને આવેલા અને ગામના ભાઈઓ બહેનો તમામ લોકોને 2 દિવસ સુધી લાડુનો પ્રસાદ જમાડ્યા, છતાં પણ લાડુનો પ્રસાદ ખૂટ્યો નહીં। તેમાંથી 5 લાડુ અને માતાજીની ચુંદડી અત્યારે પણ આ મંદિરમાં મોજૂદ છે। માતાજીના ઇતિહાસ વિશે જણાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો આ છે માતાજીના મંદિરનો ઇતિહાસ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો। જય ચેહરમાં।